વાહનોને ક્ષમતા કરતાં વધુ બેસાડેલ જોઈ આપણને ગુસ્સો આવતો હોય છે। સ્કૂલ વાહનો દ્વારા કરાતી આ ભૂલોના લીધે ઘણી વખત અકસ્માતની મોટી ઘટનાઓ પણ બનતી હોય છે। હાલમાં જ બોટ દુર્ઘટનામાં શાળામાં બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના પવન ગુપ્તા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે તમામ વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ અને સ્કૂલ વાહનમાં કેટલાક વિદ્યાર્થીઓની ક્ષમતા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે તથા જો ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ જણાઈ આવે તો રિક્ષા વાન અને બસ ચાલકનું લાયસન્સ રદ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। હાલની દુર્ઘટના જે બની એમાં 2 શિક્ષિકા અને 13 બાળકોના જે જીવ ગયા છે, તો તળાવમાં જે બેદરકારી સાથે સાથે ત્યાંના જે પ્રશાસન હતું એની ઘોર બેદરકારી, કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે જે જીવ ગુમાવ્યા છે અને એ દરેકના જે જીવ ગુમાવ્યા છે એની દુઃખની લાગણી વ્યક્ત અમે સૌ કરીએ છીએ। વડોદરા શહેર આઘાતમાં છે। ત્યારે સવારમાં જે દરેક સ્કૂલોની વેન, રિક્ષા જે બાળકોને આડેધડ ભરી અને દરેક સ્કૂલોમાં જાય છે, તો અમે કમિશનરશ્રીને એવું આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આજે વેન અને સ્કૂલને ખબર જ હોય છે કે કઈ વેનમાં કયો છોકરો જાય છે, એ લોકો જોડે એની પરમિશન લીધેલી જ હોય છે, કેમ કે દરેક સ્કૂલ એક કાગળ આપે છે કે ભાઈ તમે વેનમાં આવો છો કે પોતાના જાતે આવો છો, તો એમની પાસે એક પોતાનો એક એ હોય છે કે એમની જોડે બધી માહિતી હોય છે। એટલે અમે એવું કમિશનર કચેરીએ એવું કહેવા આવ્યા હતા કે ભાઈ હવે જે પણ સ્કૂલની જે વેન છે, વેન અને રિક્ષાઓ જે કેપેસિટીથી વધારે બાળકોને બેસાડે છે, તેના કારણે શું થાય છે કે ભાઈ ભયનો જોખમ રહે છે। સાથે સાથે એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવતું નથી। તો કમિશનરશ્રીને એક વિનંતી છે કે તમે ડાયરેક્ટ સ્કૂલને અથવા તો જે પણ વેન અને રિક્ષાઓ સવારમાં ચાલતી હોય છે તેમનું જલ્દીથી જલ્દી ફિટનેસ સર્ટિફિકેટ ચેક કરવામાં આવે અને એની એક કેપેસિટી નક્કી કરવામાં આવે, જેથી કરીને આ જે કૃત્ય થયા છે એ ભવિષ્યમાં ના થાય અને બાળકોના જીવ આપણે જે અત્યારે ગયા છે એ ફરી ભવિષ્યમાં આ જ પુનરાવર્તન ના થાય। કમિશનર કચેરીમાં અમારા સાથી મિત્ર પવન ગુપ્તાએ સવારે 8 વાગે અને 12 વાગ્યા પહેલાં 11:30 વાગે કોલ કરીને જાણ કરી હતી કે અમારે આવેદનપત્ર આપવું છે। તો કમિશનરશ્રીએ એવું કીધું, કમિશનરશ્રીની કચેરીથી એવું જાણવા મળ્યું હતું કે 12 વાગે કમિશનર હાજર રહેશે, પણ એ હાજર રહ્યા નથી। તો અમે રાધિકા મેડમને આવેદનપત્ર આપ્યું છે અને એમને જાણ કરી છે કે જે આ જે આવેદનપત્ર આપ્યું છે વહેલીથી વહેલી તકે એના પર એનું કાર્ય કરવામાં આવે।